જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? ખોટું એટલે શું મિત્રો? જે તમારા કર્મનું નથી એની આશા રાખો. તમારા કર્મોમાં પ્રયત્ન કરવા છતાં મળતું નથી એ મેળવવા ઈચ્છો છો. કોઈના ભાગ્યનું, કોઈના ભાગનું પડાવી લેવા માંગો છો, એ ખોટું. આ બધી વસ્તુ મિત્રો તમારા કર્મમાં, તમારા કિસ્મતમાં, તમારા સમયમાં જે વસ્તુ ભગવાને આપી નથી અને અન્યથા કોઈનું પણ જે કર્મનું છે, મહેનતનું છે, એ તમે પછી કૂટવટાવથી કે તમારી એક ચાલાકીથી કઈ પણ વસ્તુ હાસિલ કરવા માંગો છો ને, એ બધું ખોટું છે. જીવનમાં હંમેશા માટે ખોટું છે ને એનું મિત્રો ખોટું જ પરિણામ આવે છે. પછી તમે ગમે તેવા ધર્મને માનતા હોય, ગમે તે સંપ્રદાયને માનતા હોય, ગમે તેવી તમારી છાપ હોય, તમે સમાજની અંદર અલગ પ્રકારથી ઓળખાતા હોય, પણ જે કૃત્ય તમે કરો છો, એ જે કૃત્ય તમે કરી રહ્યા છો, એ કૃત્ય તમે મિત્રો લાખ છુપાવવાનો પ્રયત્ન કરો ને, છતાં ઈશ્વર છે ને એ કદાપી તમને છોડતો નથી. ઈશ્વર પાસે છુપાતું નથી. ઈશ્વર એની હર વસ્તુની નોંધ રાખે છે. ભગવાન હંમેશા માટે યાદ રાખજો કે તમે કોઈ પણ ધર્મને અપનાવી, એના સિદ્ધાંતોને અપનાવી અને જે તમે ગમે તેવી કૃતિ કરો, પરંતુ જો તમે ખોટું કરો, તમે ખોટું કર્મ કરી અને કંઈ મેળવો છો, તમે કોઈનો વિશ્વાસઘાત કરો છો, કોઈને તમે દગો દ્યો છો, તો એ બધી વસ્તુ છે ને મિત્રો એ ખોટું કહેવાય. ખોટું આ જમાનામાં જેણે જેણે કર્યું ને, એ મિત્રો ઇતિહાસના પાનામાં તમે તપાસો ને, તો કોઈ દિવસ માણસ ખોટું કરી અને આગળ આવ્યો નથી. ખોટું કરીને હંમેશા માટે નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ છે. નિષ્ફળતા પ્રાપ્ત થવાનું કારણ આપણે ઘણી વખત કહીએ કે નિષ્ફળતા પ્રાપ્ત થાય કેમ? તો નિષ્ફળતા પ્રાપ્ત થવાનું કારણ એક જ કે તમે જે સફળતા મેળવવા માંગો છો ને, એ સફળતા કોઈના કર્મની હતી અને એ કર્મની હતી અને એ સફળતાની અંદર તમે કોઈ પણ કર્મ કર્યા વગર, કોઈ પણ પ્રારબ્ધ કર્યા વગર તમે એની જે સફળતા છે એને તમે ઝૂંટવા માંગો છો ને, તો કદાચ ને તમે એ તમારા દાવપેચ, તમારી જે કુટબુદ્ધિના કારણે તમે ઘણી વખત કોકનું પડાવી લ્યો છો, કોકનું અપનાવી લ્યો છો અને સમાજની અંદર પણ તમે સારા દેખાવ છો. પરંતુ એટલી તમારી બુદ્ધિમાં તમે ચાલાક છો, છતાં જે તમે કૃત્ય કર્યું છે, જે તમે કર્મ કર્યું છે, જે તમે કર્મ કરીને મેળવ્યું છે, એની એક એક કડી આ પ્રકૃતિમાં કોઈ એવી શક્તિ છે ને એની નોંધ રાખે છે. તમે કઈ ઘડીએ કર્યું, કઈ ટાઈમે કર્યું, તમે કઈ રીતે કર્યું, એ કોઈ ન જાણતા એ તો જાણે જ છે. એટલે જ્યારે જ્યારે તમે આવી વસ્તુ કરો છો અને આ સમયથી, આ સમાજથી અને બધાથી છુપાવી અને જે માણસનું ખોટું કર્યું છે એનાથી પણ તમે સમાજની અંદર અલગ ઉપસી અને અલગ સારા દેખાય અને જે માણસનું હતું એનું ઝૂંટવી અને જે તમે આગળ વધ્યા છો એનાથી સારા દેખાવ છો અને એ બીજાને પણ એવું લાગે છે કે ખરેખર જેનું હતું એનું ઝૂંટવું, એના કરતા તમે સારા છો. પરંતુ ઈશ્વરીય એવી શક્તિ છે ને એ હર કોઈ વસ્તુની નોંધ રાખે છે અને પરિણામે એક દિવસ જે તમે મેળવેલું છે ને એ ક્યારે ગાયબ થઈ જાય છે ને, સપનું થઈ જાય છે ને, એને તમને ખબર નહીં પડે. કારણ કે જ્યારે તમે મેળવ્યું છે ને ત્યારે પણ એવી રીતે જ મેળવ્યું છે
કે તમારી પાસે કઈ હતું નહીં, ઓચિકતાનો તમે માલામાલ બની જાઓ છો, ઓચિકતાની જે વસ્તુ તમે એના માથેથી જે વસાવો છો એ સર્વત્ર તમારું ખુદનું ઓચિકતાનું જ ખેંચી જાય છે. ત્યારે તમે ખુદને અંદરથી એવો વિચાર આવે છે, કોઈને કહેતા નથી પણ અંદરથી ખબર પડી જાય છે કે આપણે ખોટું કર્યું હતું એ ખોટામાં જ ગયું છે. એટલે મિત્રો જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે ખોટું છે ને એ ખોટું જ, કારણ કે એ આપણું હતું જ નહીં તો કઈ રીતે આપણું બની શકે. આપણું બનાવવા માટે આપણે કોઈ મહેનત નથી કરી, આપણે કોઈ કર્મ નથી કરી, આપણે કોઈ એમાં આપણો રોલ નથી, તો એની અંદર તમે કોઈ દિવસ સફળતા મેળવી શકો નહીં. એટલે હંમેશા માટે તમે જોજો કે આપણે મહાપુરુષોથી માંડીને ગમે તે હોય કે સંત હોય, ભગવાન હોય, કોઈ પણ ના હાથે કંઈ ખોટું થઈ ગયું હોય ને તો એનો બદલો ચૂકવવો પડે છે, અને જેનું ખોટું કર્યું છે એને જ આપવું પડે છે. આ પ્રકૃતિનો નિયમ છે. ભગવાનમાં કોઈ ભગવાનનો રોલ જ નથી એમ, કારણ કે હું જેનું ખોટું કરું છું ને એને જ મારે ચૂકવવાનું છે. કારણ કે જે વસ્તુ ભગવાને પણ એ સ્વીકાર્યું છે કે ભગવાને એક સંસ્કૃતિ કાર્ય, એક સારા કાર્ય માટે અને જે સમાજના હિત માટે જે કર્મ કરવામાં આવતું હોય એ ધર્મ બની જાય, છતાં પણ એ કપટ નીતિથી જે વાલીને માર્યો તો ભગવાને એને કૃષ્ણ અવતારની અંદર પારાચીના પીપરે આપણે કહીએ છીએ કે ભાલકા તીર્થમાં ભગવાને એનો બદલો એને ચૂકવ્યો છે અને કહ્યું છે કે ગયા જન્મની અંદર તું વાલી હતો અને હું રામ હતો, અને મેં તારા ઉપર જે કૂટનીતિ કરી, ભલે સંસ્કૃતિ માટે કરી, ધર્મ માટે કરી, પણ જે મેં તારા ઉપર કર્મ કર્યું એ મારા ઉપર જ બન્યું છે. એટલે અફસોસ ન કર, કારણ કે કર્મ છે ને કોઈને છોડતું નથી. એટલે હંમેશા માટે યાદ રાખજો કે જ્યારે તમે ખોટું કરવાની વિચાર તમે આવે છે ને એ જ તમારો ખોટું છે, કારણ કે તમને જે એ વિચાર શક્તિ છે તમારામાં, જે કોઈનું કરી નાખવાની છે, કોઈનું ઝૂંટવી લેવાની છે, કોઈનું પડાવી લેવાની છે, કોઈનું બગાડવાનું છે, કોઈનું કાર્ય સારું થતું હોય એમાં વિઘન નાખવાનું છે, તો હર કોઈ વસ્તુ જે હું કઈ મારાથી કોઈ પણને નુકસાન પહોંચાડું છું, જીવ જંતુથી માંડીને કોઈ પણ આ જીવ સૃષ્ટિમાં, એ બધું ખોટું છે. તો મારે મારા જીવનની અંદર એક નિયમ લેવો જોઈએ, મારે એક વ્રત લેવું જોઈએ કે ભગવાન હું કોઈનાથી સારું ન કરી શકું તો કઈ નહીં, પણ મારી હાથે કોઈનું ખરાબ ન થાય, ખોટું ન થાય એવી ભગવાન મને સદબુદ્ધિ આપજે. સવારમાં ઉઠીએ એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, કોઈ પણ આપણો ધંધો હોય, નોકરી હોય, ગમે તે હોય, તો બે હાથ જોડી એક જ વસ્તુ માંગુ, ભગવાન અમને સદબુદ્ધિ આપજે. જો સદબુદ્ધિ હશે તો સારું કાર્ય થશે, સારી સંપત્તિ આવશે, સારી સંતતિ આવશે અને ખોટું પણ નહીં થાય. અને જો કોઈ પણ ધંધામાં તમે જાતા હોય એમાં તમે એમ કહો ભગવાન મને લાભ દેજે, મને ફલાણું દેજે, ઢુકડું દેજે, તો એ બધું આવવા છતાં પણ તમારામાં સદબુદ્ધિ નહીં હોય તો એ બધું નષ્ટ થઈ જ શકશે, એનું પતન થઈ શકશે. પણ તમારામાં સદબુદ્ધિ ભગવાને આપી હશે તો કોઈ હિસાબે તમારું પતન નહીં થાય. માટે મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.